આજે અહીંયા રામનગર ચોક પર સુરેશસિંહ દ્વારા મરોડિયા ટ્રસ્ટ હોસ્પિટલની તરફથી ફ્રીમાં સારવાર કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓ માટે અહીંયા સારવાર નિઃશુલ્ક વિનામૂલ્યે કરવામાં આવે છે અને ટ્રસ્ટ અને ડૉક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે કે અહીં જે સારવાર વિનામૂલ્યે કરી દેવામાં આવે છે, પછી બી પાછળથી બી ગરીબો માટે અમારા મરોડિયા હોસ્પિટલમાં 50% રાહત દરે અને 50% રાહત દરે કરવામાં આવશે। તો આપણે હવે અમારા ડૉક્ટર શ્રી પ્રણવભાઈ પટેલ સાથે આજનો માટે સંક્ષિપ્તમાં વિવરણ જાણીશું। સર, આપણે આજે શું પ્રોબ્લેમ અહીંયા શું સારવાર કરવામાં આવી રહી છે? હું મરોલિયા હોસ્પિટલથી છું। મારું નામ ડૉક્ટર પ્રણવ પટેલ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, બાળકોનો ડૉક્ટર। મરોલિયા ટ્રસ્ટ હોસ્પિટલ 80 વર્ષ જૂની સંસ્થા છે, અહીંયા સ્ટેશન રોડ પાસે આવેલી છે, મોટી સિવિલની સામે। અમારી હોસ્પિટલમાં બાળકોનું NICUની સગવડ છે અને બાળકોને એડમિટ કરીને પણ સારવાર કરવામાં આવે છે। તે ઉપરાંત લેડી ડૉક્ટર કાવ્યા પટેલ છે, જ્યાં ડિલિવરીનું કામ થાય છે, સિઝેરિયનનું ઓપરેશન થાય છે, હિસ્ટેક્ટોમી ગર્ભાશયનું ઓપરેશન થાય છે, વંધ્યત્વની બીમારી જેમ કે બાળકો નહીં થતા હોય એની પણ સારવાર કરવામાં આવે છે। એ ઉપરાંત ડૉક્ટર ચારમી દેસાઈ દાંતના રોગોના નિષ્ણાત પણ અમારે ત્યાં છે, ફિઝિશિયન ડૉક્ટર પણ અમારે ત્યાં આવે છે। તો આ રીતે બધી જ સારવાર અમારે ત્યાં ઉપલબ્ધ છે। ખાસ કરીને લોઅર મિડલ ક્લાસ જે લોકોને ઓછા દરે રાહત દરે અમે સારવાર કરવામાં આવે છે, જે દર્દીને ખરેખર પૈસાની જમીન તકલીફ હોય એમાં પણ બિલમાં અમે ઘણી રાહત કરી આપીએ છીએ। અને એમ જોવા જાય તો નવસારીમાં સૌથી સસ્તા દરે દરેક પ્રકારના ઓપરેશન અને સારવાર અમારી હોસ્પિટલમાં કરવામાં આવે છે। હવે વિજલપોર એરિયા જે સુરેશભાઈ રાજપૂત અમારા વોર્ડ પ્રમુખ ડૉક્ટર વર્મા અને આ લોકો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો કે અહીંયા આગળ તમે કેમ્પ ગોઠવો તો સારું રહેશે, અહીંયાના દર્દીઓને હોસ્પિટલ વિશે જાણકારી મળે તો લોકોને પણ ફાયદો થાય અને અમારી હોસ્પિટલને બી એક જાતનો સેવા કરવાનો મોકો મળે। એટલા માટે અમે અહીંયા આગળ કેમ્પનું આયોજન કર્યું છે। અહીંયા સુરેશભાઈની સહકારથી અને વર્માજીના સહકારથી અને લોકરક્ષક દ્વારા અમને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું, એના લીધે અમને આજે અહીંયા આગળ કેમ્પ કરવાનો મોકો મળ્યો છે। તેમાં અમે મહિલાઓ માટે, બાળકો માટે અને દાંતના ડૉક્ટર એટલા 3 ડૉક્ટર અમે આજે લાવ્યા છીએ અને આમાં અમે પૂરેપૂરી ફ્રીમાં સારવાર આજે કરી રહ્યા છીએ। એ ઉપરાંત મહિલાઓ અને બાળકોને અમે નાસ્તાની ચાય નાસ્તાની પણ સગવડ કરવામાં આવેલ છે અને આગળ જતાં પણ અમે આવા કેમ્પ કરતા રહીશું અને તમારા સહકારની અમે अपेक्षा રાખીએ છીએ। આભાર। धन्यवाद न्यूज इंडिया में आप सबका हार्दिक स्वागत है। आज हम हमारे बहुत पुराने हॉस्टल जिसके नाम से सब वाकिफ हैं, मरोडिया ट्रस्ट हॉस्टल के ट्रस्टी श्री समीर भाई देसाई हमारे साथ में यहाँ उपस्थित है और उनकी ही आज दया भावना से आज इस शुभ दिन के अवसर पर यहाँ हमारे रामनगर में गरीबों और मध्यम वर्ग के लिए, महिलाओं और बच्चों के लिए खास करके जो सबसे बहुत तकलीफ होती है, उन तकलीफ का फ्री में निदान, सारवार और दवाएं सब दे रहे हैं। और यहाँ ट्रस्ट की तरफ से हमें बताया गया है इसके बाद भी गरीबों के लिए बहुत कम राहत दर से और निःशुल्क भी सारवार करने की सुविधा करवाई जाएगी। ये बहुत अच्छी बात है कि आज इस शुभ घड़ी में हमारे समीर भाई देसाई आपके सामने उपस्थित हैं और हम अभी समीर भाई देसाई से जानेंगे तो ये जो दया भाव और निःशुल्क सारवार कर रहे हैं उसके बारे में कुछ संक्षिप्त विवरण दें। हमारी मरोलिया हॉस्पिटल 1932 में स्थापना थयेली है और त्यारथी शरूआत थी बिल्कुल नहीवत दरे, नहीं नफो नहीं नुकसानना धोरणे चाले छे। आजे पण एज छे। जीडी शुक्ला साहेब, सुरेशभाई અને એ બધાના સાથ સહકારથી આજે ફ્રી કેમ્પનું આયોજન થઈ શક્યું છે, તે માટે મરોલિયા હોસ્પિટલ આભારી છે અને તમારા બધાનો જે હાજર રહેલા છે, જે મુરબ્બીઓ છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ત્યાર પછી પણ મરોલિયા હોસ્પિટલમાં કોઈ પણ ધારો કે અમારા 3 વિભાગો ચાલે છે અત્યારે, ગાયનેક વિભાગ એટલે પ્રસૂતિ ગૃહ, દાંત વિભાગ અને પીડિયાટ્રિશિયન એટલે બાળકોનો સંભાળ છે, ડૉક્ટર પ્રણવભાઈ પટેલ સંભાળે છે, ગાયનેકના ડૉક્ટર કાવ્યાબેન પટેલ છે અને ચારમી દેસાઈ કે ડૉક્ટર ચારમી દેસાઈ એ દંત વિભાગના નિષ્ણાત છે। એટલે આપના વિભાગ તરફથી કોઈ પણ પેશન્ટ આવે તેને સારામાં સારી સારવાર અમારા તરફથી મળશે એવી તમને ખાતરી આપું છું। અને ચાર્જીસ બાબતમાં આપ જે કહેશો તે પ્રમાણે યોગ્ય જરૂરિયાતમંદ કિસ્સામાં રાહત પણ આપવામાં આવશે અને અદ્યતન સારવાર મળે તે માટેની બધી આધુનિક સુવિધા અને સગવડથી અમારી હોસ્પિટલ સજ્જ છે। એટલે બધાને લાભ મળે એવી આપ સૌના સહકારની આપ સૌને વિનમ્ર પ્રાર્થના છે। અને આજે જે કેમ્પ યોજી શક્યા છે તે માટે તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। થેન્ક यू। नमस्कार मित्रों, लोकरक्षक न्यूज़ प्रेस में आप सबका हार्दिक स्वागत है। मैं हूं डॉक्टर आर मिश्रा। आज हम यहाँ मरोडिया ट्रस्ट हॉस्पिटल की तरफ से यहाँ फ्री सारवार कैंप चालू किया गया है
जिसके लिए सेवा करने के लिए हमारी डॉक्टर काव्याबेन पटेल गायनिक की डॉक्टर हैं, उनसे हम मुलाकात करेंगे और यहाँ जो सारवार दे रही है उसके साथ साथ मुरलिया हॉस्पिटल में वो क्या क्या ट्रीटमेंट देंगी, कौन सी कुछ सुविधाएं मिलेंगी, उसके बारे में वो संक्षिप्त बताएंगे। મારું નામ ડૉક્ટર કાવ્યા પટેલ છે. હું સ્ત્રી રોગ નિષ્ણાત છું. હમણાં મરોલિયા હોસ્પિટલમાં છું અને અમારી હોસ્પિટલમાં ડિલિવરી, સીઝર, બાળક બંધ કરવાનું ઓપરેશન, ગર્ભાશયને લગતી કોઈપણ બીમારીઓ, માસિકને લગતી કોઈપણ બીમારીઓનું ઇલાજ થાય છે. તો તમને કોઈપણ પ્રોબ્લેમ હોય તો તમે હોસ્પિટલમાં આવી શકો. એ સિવાય પણ ઘણી બધી સારવાર છે બ્લડના રિલેટેડ રિપોર્ટ કરાવવા માટેના કે નીચેથી કોઈ બી ઇન્ફેક્શનનો કોઈ પ્રોબ્લેમ હોય, સ્ત્રી રોગને રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે અમને મળી શકો છો. થેન્ક યુ. ધન્યવાદ. હવે આપણે જોઈશું ડૉક્ટર ચાર્મીબેન, જે ડેન્ટિસ્ટ છે. હા, તમે દાંતનો બહુ શરીરમાં બહુ મોટો સ્થાન છે, દાંત નહીં હોય તો શરીર જ નથી. તો ચાર્મીબેન, તમે સંક્ષિપ્તમાં ડેન્ટિસ્ટ દાંત બારામાં કંઈ કહો. હું છું ડૉક્ટર ચાર્મી દેસાઈ. હું ડેન્ટિસ્ટ છું, એટલે કે દાંતની ડૉક્ટર છું. મરોલિયા હોસ્પિટલમાં હું સવારે 10 થી 1 સારવાર આપું છું, સોમવારથી શનિવાર. આપણે ત્યાં દાંતને લગતી તમામ ટ્રીટમેન્ટ થાય છે, જેમ કે દાંતની સફાઈ છે, સ્માઇલ ડિઝાઇન કરાવવું છે, દાંતમાં કવર બેસાડવું, ઇમ્પ્લાન્ટ કરાવવું હોય, તમારે દાંતનું ચોકઠું કરાવવું હોય કે પછી તમારે વાંકાચૂકા દાંતની સારવાર કરવી હોય તથા તમને દાંતના કેન્સરને લગતી જાણકારી પણ કંઈ પણ મોઢું ઓછું ખુલતું હોય પાન માવાના લીધે, તો એ બધી જ સારવાર આપણે ત્યાં અવેલેબલ છે. હું પોતે જ આપું છું. તો તમે ત્યાં તમને વિનંતી છે કે તમને તમારી લગતી જે પણ પ્રોબ્લેમ હોય તે લઈને આવો અને અમારા તરફથી સારવાર લો.